જો હું એમ કહું કે 1 મિનિટમાં 50 ઘૂઘરા બનાવીને તૈયાર કરી શકાય છે તો તમારા બધાના મનમાં એવો વિચાર આવશે કે કેવી રીતે? તો જી હા મિત્રો, બિલકુલ સાચી વાત છે. તમે ગ્લાસની મદદથી 1 મિનિટમાં 50 ઘૂઘરા આસાનીથી બનાવીને તૈયાર કરી શકો છો. તો એના માટે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને ત્યાર પછી આપણે એની અંદર 2 નાના ચમચા જેટલું ઘી એડ કરી દેવાનું છે. આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે. તો અહીંયા મેં કાજુ, બદામ અને અખરોટ લીધેલા છે, તો એ આપણે એડ કરી દઈશું અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ડ્રાય ફ્રૂટ સરસ એવા શેકાઈ ગયા છે. તો આપણે આ રીતે કાણાવાળો જારો લઈ લેશું અને ઘી આપણે બધું નિતારી લેશું અને આપણે પ્લેટની અંદર કાઢી લેવાના છે. તો હવે આ ડ્રાય ફ્રૂટ છે ને એને આપણે ચોપરમાં કાઢીશું અને જો તમારે એકદમ નાનો ભૂકો કરવો હોય ને તો તમારે એને મિક્સરમાં કાઢવાનું છે. અને ત્યાર પછી આપણે ફરી વખત એ જ કઢાઈની અંદર 250 ગ્રામ જેટલું ઘી એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી મેં આ રીતનું એક બાઉલ ભરીને રવો સૂજી લીધેલો છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. હલાવી અને શેકી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મને થોડું ઘી ઓછું લાગે છે તો હું અહીંયા ફરી વખત થોડું ઘી એડ કરું છું. બધી વસ્તુનું પરફેક્ટ મેઝરમેન્ટ હોવું જોઈએ તો તમારા ઘૂઘરા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. મિત્રો તમે જોઈ શકો છો કે સૂજી આપણે ખૂબ સરસ એવી શેકાઈ ગઈ છે અને એના અંદરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. બસ આ સમયે હવે આપણે એની અંદર માવો એડ કરી દેવાનો છે. તો અહીંયા મેં માવો લીધો છે. આ જે માવો છે એ આપણે ડેરીમાંથી મંગાવેલો છે અને આ જે માવો છે એ આપણે ઘરે બનાવેલો છે. અને આની અંદર મેં ખાંડ એડ કરેલી છે અને આની અંદર આપણે ખાંડ એડ નથી કરેલી. તો હવે આ માવો છે એ આપણે એડ કરી દઈશું. અને આ જે માવો છે એ 500 ગ્રામ છે અને આ 500 ગ્રામથી થોડો ઓછો છે. તો અહીંયા તમે આ રીતનું મેઝરમેન્ટનો ખ્યાલ રાખજો મિત્રો. તો આ માવો છે આપણે સૂજી સાથે એડ કરી દઈશું અને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સૂજી અને માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને એના અંદરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. બસ આ સમયે અહીંયા આપણે ગળપણ એડ કરવાનું છે. તો એના માટે અહીંયા મેં ખાંડ લીધી છે. તો ખાંડ છે એને મેં પહેલેથી જ મિક્સરમાં દળી લીધેલી છે અને ખાંડની સાથે મેં અહીંયા આપણે ઇલાયચી પણ સાથે જ દળી લીધેલી હતી, એટલા માટે એ પણ સરસ એવી ખાંડ સાથે મિક્સ થઈ જાય અને ભૂકો થઈ જાય. તો હવે અહીંયા આપણે ગળપણ એડ કરી દઈશું. હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા તમને જે રીતે ગળપણ ભાવતું હોય ને એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ખાંડ હતી એ પણ સરસ રીતે મિશ્રણ સાથે મિક્સ થઈ ગઈ છે. તો બસ હવે આ સમયે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે. તો અહીં જે આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરીને રાખેલા હતા એ વાળા મેં ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે અને એને મેં આ રીતનું જે ચોપર આવે એની અંદર ચોપ કરી લીધેલા છે. એટલે આ રીતના અધકચરા ડ્રાય ફ્રૂટ્સ તમને દેખાઈ રહ્યા લાગે છે. તો આ ડ્રાય ફ્રૂટ છે એને પણ આપણે મિક્સ કરી દઈશું. તો ડ્રાય ફ્રૂટ્સને હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે થોડી દ્રાક્ષ એડ કરી દઈશું એટલે બધાને ખૂબ જ ખાવાની મજા આવે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા તમને લાગતું હોય કે આ જે માવો છે એ એકદમ થોડો ભીનો ભીનો છે, તો હવે આપણે એને ડ્રાય કરવા માટે અહીંયા ટોપરાનું છીણ લીધેલું છે. તો ટોપરાનું છીણ આપણે એડ કરી દઈશું એટલે જે આ મિશ્રણ છે એ થોડું ડ્રાય થઈ જશે. અને જો તમારે વધારે ડ્રાય ન કરવું હોય તો ટોપરાનું છીણ છે એ ઓછું કરી નાખવાનું અને થોડું વધારે ડ્રાય કરી દેવું હોય તો અહીંયા તમારે ટોપરાનું છીણ થોડું વધારે એડ કરી દેવાનું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે તૈયાર છે પરફેક્ટ માવાના મીઠા ઘૂઘરા બનાવવા માટેનું મિશ્રણ. તમે જોઈ શકો છો કે અત્યારે આ રીતનું ડ્રાય તમને મિશ્રણ દેખાઈ રહ્યું છે. નોર્મલ એવું ડ્રાય છે અને આ રીતે આપણે હાથથી દબાવીએ એટલે એકદમ સરસ એવું એનું બાઇન્ડિંગ આવી જાય છે. તમે જોઈ શકો છો કે આપણે મેંદા વગરના માવાના મીઠા ઘૂઘરા બનાવીને તૈયાર કરવાના છે ને, તો એના માટે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો હવે અહીંયા આપણે ઘૂઘરા માટેનો લોટ તૈયાર કરીશું. તો એના માટે અહીંયા મેં એક વાટકો, જે આપણે ઘીવાળો વાટકો હતો એ આપણે ભરીને ઘઉંનો લોટ લીધેલો છે. તો તમે જોઈ શકો છો કે આ વાટકો છે આ રીતે ઘીવાળો છે. તો આ વાટકામાં જ આપણે લોટ લઈ લેવાનો છે જેથી કરીને ઘી પણ સરસ એવું આપણું વપરાઈ જાય. તો આપણે એની અંદર મોણ નાખી દઈશું. તો અહીંયા આપણે મોણ એડ કર્યા પછી લોટને મોણ સાથે મિક્સ નથી કરવાનો. જે આ તેલ છે ને એના ઉપર આપણે પાણી નાખી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા આપણે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો આ લોટ છે એ વધારે કડક પણ ન હોવો જોઈએ અને એકદમ નરમ પણ ન હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પરફેક્ટ લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે અને ત્યાર પછી આ લોટ છે એને આ રીતનું આપણે કપડું થોડી વાર ઉઠાડી અને આપણે એને રેસ્ટ આપી દઈશું એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે માવાનું મિશ્રણ હતું એ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે
તો આ જે મિશ્રણ છે એને આપણે આ રીતે થોડું છૂટું પાડી દઈશું. અને ત્યાર પછી અહીંયા જો મેં થોડી સૂકી ગુલાબની પાંદડી લીધેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું. એનાથી ખૂબ સરસ એવો લુક આવે છે અને જ્યારે આપણે ઘૂઘરા ખાઈએ ને ત્યારે આનો થોડો રોઝનો ફ્લેવર આવે છે. તો આ વસ્તુ બિલકુલ ઓપ્શનલ છે, તો જો તમારે એડ કરવી હોય તો કરી શકો છો, નહીં તો તમારે સ્કીપ કરી દેવાની. જો એડ કર્યાની સાથે જ ખૂબ સરસ એવો ફ્લેવર આવે છે, દેખાય છે. તો બસ બધી વસ્તુ તૈયાર છે અને હવે આપણે ચાલુ કરી દઈએ ઘૂઘરા બનાવવાનું. તો જુઓ મિત્રો, એના માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું લુવું લઈ લીધેલું છે. તો લુવાને આ રીતે આપણે સરસ રીતે સેટ કરી અને આપણે રોટલી વણી લેવાની છે. તો અહીંયા તમે જ્યારે રોટલી વણો ત્યારે આપણે એવું કંઈ જરૂરી નથી કે આ રોટલી ગોળ જ બને, તમે આડી અવળી ગમે તે રીતે વણી શકો છો. પણ આપણે થોડી નોર્મલ એવી પતલી વણવાની છે, બહુ જાડી પણ ન હોવી જોઈએ અને બહુ પતલી પણ ન હોવી જોઈએ. બસ આ રીતની આપણે રોટલી વણવાની છે. આપણું જે ઘૂઘરાનું મોલ્ડ હોય એની અંદર રોટલી છે એ સમાઈ જાય અને થોડી રોટલી બહાર રહે, બસ એ રીતે આપણે રોટલીને વણવાની છે. જો આ રીતે. અને ત્યાર પછી અહીંયા મેં ઘૂઘરા બનાવવા માટેનું આ રીતનું મોલ્ડ લઈ લીધેલું છે. તમે અહીંયા પ્લાસ્ટિકનું મોલ્ડ પણ લઈ શકો છો અને આવું એલ્યુમિનિયમનું જે મોલ્ડ આવે છે ને એ પણ તમે લઈ શકો છો. તો હવે આ રોટલી છે એને આ રીતે આપણે મોલ્ડને આપણે આ રીતે રાખવાનું છે, જો તમે જોઈ શકો છો, બસ આ રીતે. અને આપણે હવે એની અંદર રોટલી મૂકી દઈશું. તો અહીંયા મેં માવો એક વાટકીમાં લઈ લીધો છે અને આ રીતે આપણે તમારે જો બધા ઘૂઘરા એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી કરવા હોય તો આ રીતે ચમચીનું કોઈ માપ લેવાનું અને તમારે આ રીતે રોટલીની અંદર 2 ચમચી જેટલો માવો ભરી દેવાનો. અને ત્યાર પછી જે આ માવો છે એને આંગળીની મદદથી આ રીતે આપણે નોર્મલ થોડું એવું પ્રેસ કરી દેવાનું આ રીતે. એટલે જે આ કિનારી છે ને તે ત્યાં આપણે આ જે માવો છે એ આવી જશે ને તો તેલની અંદર છે ઘૂઘરો ખુલી જશે. અને ત્યાર પછી મેં અહીંયા એક વાટકીમાં નોર્મલ થોડું એવું પાણી લીધું છે અને આ પાણી છે એ આપણે કોર ઉપર થોડું લગાવી દેવાનું છે. અહીંયા તમે પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો. આ પાણી લગાવવાથી જે ઘૂઘરો છે ને એ છૂટો ખુલતો નથી. તો આ રીતે આપણે પ્રેસ કરી દઈશું. નોર્મલ એવું થોડું જ પ્રેસ કરવાનું છે. ત્યાર પછી આપણે વધારાનો લોટ છે ને આપણે કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ઘઉંના લોટના ઘૂઘરા બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી બધા ઘૂઘરાને રેડી કરી લેશું. કે અહીંયા મેં બધા ઘૂઘરા રેડી કરી લીધેલા છે. જે બાકીનું મિશ્રણ છે એનું આપણે પછી તૈયાર કરીશું. તો અત્યારે મેં અહીંયા આટલા ઘૂઘરા બનાવીને તૈયાર કર્યા છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે ઘૂઘરો સુકાઈ જશે ને એટલે ઘૂઘરા ફાટવા લાગશે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘૂઘરો છે એ ફાટવો ન જોઈએ, નહીંતર તમે તેલમાં તળશો ને ત્યારે એનો જે મસાલો છે ને એ બહાર નીકળી જશે. તો ઘૂઘરાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જે ગેસ, તો અહીંયા મેં ગેસ ઓન કરી કઢાઈની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને આ રીતે આપણે થોડો લોટ નાખી અને ચેક કરી લેશું. તો બસ આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. અને ત્યાર પછી આપણે એકદમ ધીરે કરીને બધા ઘૂઘરા છે એને આપણે એડ કરી દઈશું. આ રીતે અહીંયા આપણે જ્યારે પણ ઘૂઘરા તળીએ ને ત્યારે આપણા ઘૂઘરા ડૂબ રહે ને એ પ્રમાણે આપણે તેલ નાખવાનું છે, જેથી કરીને ઘૂઘરા છે એ બહાર ના રહે ને એટલે સરસ એવા એ ચડી જશે. તો જુઓ મિત્રો, અહીંયા તમે એક ખાસ બીજી વસ્તુ જોજો કે મારા ઘૂઘરા એકદમ પરફેક્ટ બનેલા છે ને એટલે તેલ તમારું એકદમ સરસ એવું દેખાઈ રહ્યું છે, કે ઘૂઘરો એક પણ ફાટેલો નથી ને એટલે તેલ પણ એકદમ સરસ એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતના પરફેક્ટ ઘૂઘરા બનાવેલા છે. અને વળી આ ઘૂઘરા છે ને એ આપણે ઘઉંના લોટમાંથી બનાવેલા છે. કોઈ કહી નહીં શકે કે આ તમે ઘઉંના લોટમાંથી બનાવેલા છે કે મેંદાના લોટમાંથી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ઘૂઘરાનો કલર છે એ નોર્મલ બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે ઘૂઘરા છે એ આપણા એકદમ સરસ એવા તળાઈ ગયા છે. તો આ રીતે આપણે બધું તેલ છે એ નિતારી લેશું અને ઘૂઘરા છે એને પ્લેટની અંદર આપણે કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે બીજો ઘાણ હતો એ પણ સરસ એવો તળાઈ ગયો છે. તો આપણે આ રીતે ઝારામાં લઈ લેશું અને બધું તેલ આપણે નિતારી લેશું અને પ્લેટની અંદર બીજા ઘૂઘરા સાથે લઈ લેશું. તો હોળી સ્પેશિયલ આ ગરમા ગરમ માવાના મીઠા ઘૂઘરાને આપણે પ્લેટની અંદર લઈ લેવાના છે. ખાવામાં એકદમ ટેસ્ટી, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા આપણા ગરમા ગરમ માવાના મીઠા ઘૂઘરા રેડી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ જે ઘૂઘરા છે એને હું તમને કટ કરીને પણ બતાવી દઈશ કે અંદરથી કઈ રીતના બનેલા છે. તો આ રીતે આપણે ચાકુની મદદથી સૌથી પહેલાં ઘૂઘરાને કટ કરી લેશું. તમે જોઈ શકો છો કે જરા પણ કાચો નથી રહ્યો અને પરફેક્ટ એવા આપણા ઘૂઘરા બનીને તૈયાર થયેલા છે મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું આવા નવા વિડીયો સાથે.